સત્તામાં રહેલી કોઈ પણ પાર્ટી અચાનક એક દિવસમાં ચૂંટણી નથી હારતી. પહેલા તેના પરિણામોમાં નાનો ફેરફાર દેખાય, પછી કોઈ એક રાજ્ય હાથમાંથી નીકળી જાય અને ત્યારબાદ કોઈ એક વર્ગનો પાર્ટી પરથી વિશ્વાસ ઓછો થવા લાગે અને ધીમે ધીમે વર્ષોથી મજબૂત લાગતું આખું ચૂંટણીનું ગણિત બદલાવા લાગે છે. ભારતની રાજનીતિમાં 2024ની લોકસભા ચૂંટણી કદાચ આવો જ એક મોટો વળાંક હતો. ચૂંટણી પહેલા અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. ભાજપે વર્ષો પહેલા પોતાના સમર્થકોને આપેલું સૌથી મોટું વચન પૂરું કર્યું. એટલે એવું લાગતું હતું કે આ વખતે ભાજપને તેનો સીધો ચૂંટણી લાભ મળશે. પણ જ્યારે ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા ત્યારે એક વાત એવી સામે આવી જેની કદાચ કોઈ અપેક્ષા પણ નહોતી રાખી. ઉત્તર પ્રદેશની ફૈઝાબાદ લોકસભા બેઠક, જેની અંદર અયોધ્યા આવે છે, ત્યાંથી જ ભાજપ ચૂંટણી હારી ગયું. અને આ માત્ર એક જ બેઠકની વાત નહોતી. 2024માં 400 પારનો નારો આપનાર ભાજપ પોતાના સાથી પક્ષો સાથે મળીને પણ 300નો આંકડો પાર ન કરી શકી. અને એકલા હાથે તો ભાજપ સરકાર બનાવવા માટે જરૂરી 272 બેઠકો પણ ના જીતી શકી. તો પછી સવાલ એ છે કે એવું કેમ થયું? શું ભાજપના પોતાના જ મતદારોના એક વર્ગમાં નારાજગી ઊભી થઈ હતી? શું પાર્ટી અને તેના પરંપરાગત મતદારો વચ્ચે કોઈ અંતર વધવા લાગ્યું હતું? અને જો 2024માં અંતરની શરૂઆત થઈ હતી તો 2029 સુધીમાં આ અંતર કેટલું મોટું થઈ શકે છે? ઐતિહાસિક રીતે ભાજપની ઓળખ હિન્દુત્વની રાજનીતિ સાથે રહી છે અને સવર્ણ હિન્દુઓ તેનો એક મહત્વનો અને મજબૂત વોટર બેઝ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીના કેટલાક એવા નિર્ણયો અને મુદ્દાઓ સામે આવ્યા જેના કારણે આ વર્ગમાં પણ નારાજગી જોવા મળી રહી છે. થોડા સમય પહેલા જ યુજીસીની નવી ગાઈડલાઇન્સને લઈ અને દેશભરમાં વિરોધ થયો. અને રસપ્રદ વાત એ હતી કે આ વિરોધમાં ભાજપના સમર્થકોનો જ એક વર્ગ પણ સરકાર સામે ઊભો હતો. ત્યારબાદ આવ્યો જાતિગત જનગણનાનો મુદ્દો. થોડા સમય પહેલા સુધી ભાજપના મોટા નેતાઓ જાતિગત જનગણનાને લઈ અને કોંગ્રેસની નીતિની ટીકા કરતા હતા. जब हम एक रहेंगे नेक रहेंगे, बटेंगे तो कटेंगे. પરંતુ પછી બિહારની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે પોતે જ જાતિગત જનગણના કરવાની જાહેરાત કરી. આ સિવાય E20, નીટ અને SSC જેવા મુદ્દાને લઈને પણ છેલ્લા કેટલાક સમયથી સરકાર સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. અને આ બધા મુદ્દાઓને એક સાથે જોવામાં આવે તો એક સવાલ ચોક્કસ ઊભો થાય છે કે શું ભાજપના પોતાના સમર્થકોમાં પણ હવે નારાજગી વધી રહી છે? કારણ કે કોઈ પણ પાર્ટી માત્ર વિરોધ પક્ષની નબળાઈથી ચૂંટણી નથી જીતતી, તેને પોતાના મતદારનો વિશ્વાસ પણ જાળવી રાખવો પડે છે. આજે સવાલ એ જ છે કે જે લોકો વર્ષોથી ભાજપની સાથે મજબૂતીથી ઊભા રહ્યા છે, શું એ લોકો ખરેખર હવે પાર્ટીની કેટલીક નીતિઓથી નારાજ છે? અને જો નારાજ છે તો શું આ નારાજગી માત્ર સોશિયલ મીડિયા અને વિરોધ પ્રદર્શન સુધી રહેશે કે પછી 2029માં EVM સુધી પણ પહોંચશે? તો આજે આપણે આ જ સવાલને સમજવાનો પ્રયત્ન કરીશું. ભાજપના પોતાના મતદારોમાં સૌથી વધુ નારાજગી જાતિ અને અનામત મુદ્દે જોવા મળે છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધી અને કોંગ્રેસે જાતિગત ગણતરીનો મુદ્દો ખૂબ જ જોરશોરથી ઉઠાવ્યો હતો. 50% रिजर्वेशन की दीवार और जाति जनगणना हम यहाँ करा के दिखाएंगे, आपको जो कहना है कर लो. કોંગ્રેસને સમજાઈ ગયું હતું કે માત્ર ધર્મના મુદ્દા પર ભાજપ સામે લડવું સરળ નથી. એટલે તેમણે જાતિ અને અનામતને ચૂંટણીનો મોટો મુદ્દો બનાવવાનું શરૂ કર્યું. હવે તેના જવાબમાં ભાજપ અને તેના નેતાઓએ કોંગ્રેસની જાતિગત ગણતરીની માંગનો વિરોધ કર્યો. તેમનું કહેવું એવું હતું કે આ મુદ્દાના નામે સમાજમાં જાતિના આધારે વિભાજન કરવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ માત્ર પોતાની વોટ બેંક મજબૂત કરવા માટે આ મુદ્દો ઉઠાવી રહી છે. પરંતુ પછી રાજકારણમાં એક મોટો વળાંક આવ્યો. જે જાતિગત જનગણનાનો વિરોધ ભાજપ કરી રહી હતી, થોડા સમય પછી કેન્દ્ર સરકારે પોતે જ દેશવ્યાપી જાતિગત ગણતરી કરવાની જાહેરાત કરી દીધી. હવે અહીં સવાલ એ નથી કે જાતિગત જનગણના સાચી છે કે ખોટી. સવાલ એ છે કે ભાજપના પોતાના સમર્થકો માટે આ નિર્ણયનો અર્થ શું હતો? કારણ કે જે લોકો ભાજપ સાથે ઊભા રહી અને જાતિગત જનગણનાનો વિરોધ કરતા આવ્યા હતા, તેમના માટે અચાનક પાર્ટીનું આ વલણ બદલવું સ્વાભાવિક સવાલો ઊભા કરે છે. અને જાતિગત જનગણના તો આખા મુદ્દાનો માત્ર એક જ ભાગ છે. ભાજપના પરંપરાગત રાઇટ વિંગ અને સવર્ણ મતદારોમાં બીજી મોટી ચિંતા અનામતને લઈને છે. ખાસ કરીને જ્યારે અનામત વધારવાની વાત થાય ત્યારે વર્ગમાં ખૂબ જ નારાજગી જોવા મળે છે. હવે આ વાતને એક ઉદાહરણથી સમજીએ. મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. ગયા વર્ષે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ આપી અને OBC અનામત 14% વધારી અને 27% કરવાની વાત કરી. જો આ લાગુ થાય તો રાજ્યમાં કુલ અનામત 73% સુધી પહોંચી જાય. એટલે 50%ની મર્યાદા અંગે પણ મોટો કાનૂની સવાલ ઊભો થાય. હવે અહીં રસપ્રદ વાત એ છે કે OBC અનામત વધારવાની આવી જ માંગ રાહુલ ગાંધી પણ લાંબા સમયથી કરતા આવ્યા છે. એટલે અહીં ફરી એક સવાલ ઊભો થાય. કોંગ્રેસ જ્યારે જાતિ અને સામાજિક ન્યાયની વાત કરે ત્યારે ભાજપ તેનો વિરોધ કરે. પરંતુ જ્યારે ભાજપની પોતાની સરકાર એ જ દિશામાં કોઈ નિર્ણય લે છે ત્યારે તેના પોતાના પરંપરાગત મતદારોમાં સવાલો ઊભા થાય એ ખૂબ જ વ્યાજબી વાત છે. હવે જ્યારે આપણે દેશભરમાં ભાજપના કોર વોટર બેઝની નારાજગી અને બદલાતા સમીકરણની વાત કરીએ ત્યારે ગુજરાત જેવા મજબૂત ગઢમાં પણ જે અંદરખાને ફેરફારો થઈ રહ્યા છે તેને નજરઅંદાજ ન કરી શકાય. કારણ કે જે ગુજરાતને ભાજપનો અજય કિલ્લો માનવામાં આવે છે, ત્યાં જ 2024ની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો અને રાજ્યની બીજી અનેક બેઠકો પર જીતનું માર્જિન ધાર્યા કરતાં ઘણું ઓછું હતું. જે સ્પષ્ટ સંકેત આપે છે કે પરંપરાગત મતદારો અને પાટીદાર કે અન્ય મધ્યમ વર્ગીય સમુદાયમાં
હવે સરકારની કેટલીક નીતિઓ સામે ખુલ્લો અસંતોષ પ્રગટી રહ્યો છે. અને જ્યારે પક્ષના આ સૌથી સુરક્ષિત ગણાતા પ્રદેશમાં જ આવા ગાબડા પડવા લાગે ત્યારે તે માત્ર સ્થાનિક નારાજગી નથી રહેતી, પરંતુ તે સમગ્ર રાષ્ટ્રીય રાજકારણ માટે એક મોટી ચેતવણી બની જાય છે. કારણ કે જે કાર્યકરો અને મતદારો વર્ષોથી આંખ બંધ કરી અને પક્ષ પાછળ મહેનત કરતા હતા, તેઓ પણ હવે મોંઘવારી, ખેતી અને રોજગારના સ્થાનિક પ્રશ્નોને લઈ અને ખુલ્લેઆમ સવાલો પૂછતા થયા છે. અને જો સમયસર આ અસંતોષને નહીં સમજવામાં આવે તો આગામી સમયમાં આ નારાજગી વધુ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. હવે જો કોઈ એક મુદ્દો જેણે 2024 પછી સરકારની છબીને સૌથી વધારે નુકસાન પહોંચાડ્યું હોય તો તે છે શિક્ષણ અને પરીક્ષાઓ સાથે જોડાયેલા વિવાદો. અને આ વાતને સમજવા માટે નીટથી વધુ સારું ઉદાહરણ બીજું કોઈ નથી. કારણ કે નીટ કોઈ સામાન્ય પરીક્ષા નથી. દેશના લાખો વિદ્યાર્થી માટે આ પરીક્ષા એટલે વર્ષોની મહેનત, કોચિંગ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ, પરિવારની આશા અને પોતાના ડોક્ટર બનવાના સપના, આ બધું એક જ પરીક્ષાના પરિણામ સાથે જોડાયેલું હોય છે. એટલે જ્યારે નીટમાં પેપર લીક, ગેરરીતિ અને પરિણામોને લઈ અને સવાલો ઊભા થાય ત્યારે વિદ્યાર્થીઓનો ગુસ્સો સ્વાભાવિકપણે દેખાવાનો જ છે. તેમને લાગ્યું કે જો પરીક્ષા જ નિષ્પક્ષ નહીં હોય તો અમારી મહેનતનું શું? 2024માં આ મુદ્દો એટલો મોટો બન્યો કે સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો. કોર્ટની કાર્યવાહી દરમિયાન એનટીએની કામગીરી અને પરીક્ષા વ્યવસ્થાને લઈ અને ગંભીર સવાલો ઊભા થયા. અને ત્યારબાદ પરીક્ષા વ્યવસ્થામાં સુધારા માટે હાઈ લેવલ કમિટી પણ બનાવવામાં આવી. પરંતુ અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓનો ગુસ્સો માત્ર પેપર લીક પર નહોતો. ગુસ્સો એ વાતનો પણ હતો કે સિસ્ટમ આટલી મોટી ભૂલ પછી પણ પોતાની જવાબદારી સ્વીકારતી નથી. 2024 પછી સરકારે પરીક્ષા વ્યવસ્થામાં સુધારા કરવાની વાત કરી. એનટીએમાં ફેરફારો થયા અને નવી વ્યવસ્થા બનાવવાની પ્રક્રિયાઓ શરૂ થઈ. પરંતુ 2026માં ફરી નીટને લઈ અને ગેરરીતિના આરોપો સામે આવ્યા. અને આ વખતે વાત માત્ર સોશિયલ મીડિયા સુધી ન અટકી, પરંતુ આ વખતે વિદ્યાર્થીઓ રસ્તા પર આવ્યા. સુપ્રીમ કોર્ટે પણ મે 2026માં એનટીએ અંગે કડક સવાલો ઉઠાવ્યા હતા. અને ત્યાર પછી આ આખી ઘટના માત્ર નીટનો મુદ્દો નથી રહી, એ વિદ્યાર્થીઓના ગુસ્સાનું પ્રતીક બની ગઈ. દેશભરમાં વિદ્યાર્થીઓનો વિરોધ વધ્યો અને એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ મુખ્ય મુદ્દો બની ગઈ. જુલાઈમાં આ વિરોધ એટલો મોટો બન્યો કે આખરે 25 જુલાઈએ ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું. અને અહીં મુદ્દો માત્ર એક નીટની એક્ઝામનો નહોતો, પરંતુ આખી એજ્યુકેશન સિસ્ટમનો હતો. કારણ કે થોડા સમય પહેલા જ એસએસસીની એક્ઝામ વખતે પણ આવી જ ગેરરીતિઓ સામે આવી હતી. અને જ્યાં સુધીમાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું ત્યાં સુધીમાં વાત ખૂબ જ આગળ વધી ગઈ હતી. કારણ કે લોકોને એવું લાગવા માંડ્યું હતું કે જો સરકાર પાસેથી કોઈ વાત મનાવવી હોય તો આંદોલનો કરવા પડશે, રસ્તા પર ઉતરવું પડશે. કારણ કે ખેતી વિષયક કાયદાઓ વખતે પણ ખેડૂતો રસ્તા ઉપર ચક્કાજામ કર્યા અને ત્યારબાદ જ તે કાયદાઓ પાછા ખેંચાયા હતા. એટલે આખી વાત ખોટી રીતે જનતા તરફ વળી હતી. હવે બીજી તરફ કેન્દ્ર સરકાર નિર્ણયો લઈ રહી છે અને જમીન પર સામાન્ય લોકો, ખાસ કરી અને ભાજપના પોતાના જ મતદારો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, એ બંને વચ્ચે એક મોટું અંતર દેખાઈ રહ્યું છે. છેલ્લા 12 વર્ષથી હિન્દુ એકતાના નામે ભાજપને મજબૂતીથી સમર્થન આપનારા લોકોમાં હવે અનેક સવાલો ઊભા થવા લાગ્યા છે કે શું સરકારને અમારી રોજિંદી સમસ્યાઓની ખરેખર ચિંતા છે? જ્યારે યુવાનો પેપર લીક અને પરીક્ષાઓની ગેરરીતિ સામે રસ્તા પર ઉતરે ત્યારે તેમને એવું લાગે છે કે તેમની વાત સાંભળવામાં નથી આવી રહી. અને જ્યારે આવી મોટી સમસ્યાઓ પછી પણ જવાબદારી નક્કી કરવામાં સમય લાગે ત્યારે લોકોનો ગુસ્સો વધે છે. અને વાત માત્ર નીટ કે કોઈ એક પરીક્ષાની નથી. પહેલા લોકો ફરિયાદ કરે છે, પછી સવાલો પૂછે છે અને અંતે રસ્તા પર ઉતરે છે. અને કદાચ ભાજપ માટે સૌથી મહત્વની વાત એ છે કે આ નારાજગી માત્ર વિરોધ પક્ષના સમર્થકોમાં નથી દેખાતી. જો તેમના પોતાના પરંપરાગત મતદારોનો એક વર્ગ પણ એવું વિચારવા લાગે કે સરકાર અમારી વાત નથી સાંભળતી, તો માત્ર કોઈ એક નીતિનો વિરોધ નથી રહેતો. આ વિશ્વાસમાં પડેલી એક તિરાડ બની જાય છે. અને 2029 સુધીમાં આ તિરાડ કેટલી મોટી થાય છે એ જ ભાજપ માટે સૌથી મોટો સવાલ બની શકે છે. રાજકારણમાં ધર્મ, રાષ્ટ્રવાદ અને વિચારધારા જેવા મોટા મુદ્દાઓનું પોતાનું મહત્વ છે, પરંતુ અંતે સામાન્ય માણસના જીવનમાં જે વસ્તુની સીધી અસર થાય છે તે ઘણી વખત ચૂંટણીમાં વધારે મહત્વની બની જાય છે. અને અત્યારે E20 પેટ્રોલ એવો જ એક મુદ્દો બની રહ્યું છે. અને અહીં વાત આવે છે નીતિન ગડકરીની. ગડકરી માત્ર ટ્રાન્સપોર્ટેશન મિનિસ્ટર નથી. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ઇથેનોલ બ્લેન્ડિંગ, E20, ફ્લેક્સ ફ્યુલ અને અલ્ટરનેટિવ ફ્યુલ્સના સૌથી જાણીતા અને સૌથી સક્રિય પબ્લિક એડવોકેટમાંથી એક રહ્યા છે. એટલે E20 અંગે વિવાદ ઉભો થાય ત્યારે લોકોના સવાલો ગડકરી સુધી પહોંચે એ સ્વાભાવિક વાત છે. છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં લોકો કાર અને બાઇકમાં E20 પછી માઇલેજ ઘટવાની ફરિયાદ કરી રહ્યા છે. અને સરકાર પણ હવે એ વાતને સંપૂર્ણપણે નકારી નથી રહી. નીતિન ગડકરીએ પોતે જ કહ્યું છે કે ઇથેનોલની એનર્જી ડેન્સિટી પેટ્રોલ કરતાં ઓછી હોવાથી કેટલીક પરિસ્થિતિમાં માઇલેજ ઘટી શકે છે. સરકારના જણાવ્યા પ્રમાણે કેટલીક ગાડીઓમાં ફ્યુલ ઇકોનોમીમાં 3 થી 5% સુધીનો ઘટાડો પણ થઈ શકે છે. અને હા, સરકારનું એ પણ કહેવું છે કે માઇલેજના ઘટાડા માટે માત્ર E20 ને જવાબદાર ન ગણી શકાય. ટ્રાફિક, ડ્રાઇવિંગ સ્ટાઇલ, ટાયર પ્રેશર, એસી અને વ્હીકલ મેન્ટેનન્સ જેવી ઘણી બધી બાબતો પણ માઇલેજને અસર કરે છે. પરંતુ અહીં રાજકારણ માટે સૌથી મહત્વની વાત બીજી છે. સામાન્ય માણસને આખી ટેકનિકલ ડિબેટમાં કોઈ જ રસ નથી. એને એટલું જ દેખાય છે કે પેટ્રોલનો ભાવ એ જ છે, ગાડીઓ એ જ છે, રોજનું અંતર પણ એ જ છે. તો પણ ગાડી માઇલેજ ઓછું આપે તો મહિનાના અંતે પેટ્રોલ પાછળ વધારે પૈસા જાય. અને જ્યારે પહેલેથી જ ઘરના બજેટ, EMI અને મોંઘવારી વચ્ચે માણસ સંઘર્ષ કરી રહ્યો હોય ત્યારે પેટ્રોલમાં થોડો પણ વધારાનો ખર્ચ તેને સીધો અનુભવાય છે.
અને 2026માં જ્યારે વાહન માલિકોએ માઇલેજ અંગે ફરિયાદો શરૂ કરી ત્યારે નીતિન ગડકરીએ આ મુદ્દે ખુલ્લેઆમ જવાબ આપ્યો હતો. કાર માલિકો પોતે માઇલેજને ચોક્કસ રીતે માપી નથી શકતા અને ઓથોરાઇઝ ડીલર પાસે યોગ્ય ટેસ્ટ કરાવવો જોઈએ. હવે વિચાર કરો, એક સામાન્ય વ્યક્તિ પોતાની ગાડીમાં રોજ પેટ્રોલ ભરાવે છે, તેને લાગે છે કે માઇલેજ ઘટી રહ્યું છે, અને જ્યારે તે પોતાની ફરિયાદ લઈ અને સરકાર તરફ જુએ છે ત્યારે તેને જો એવું સાંભળવા મળે કે તમે માઇલેજ સાચી રીતે માપી જ નથી રહ્યા, તો તેને એ વાત સ્વાભાવિક રીતે ખટકી શકે. કદાચ સરકારની વાત ટેકનિકલ રીતે સાચી પણ હોય, પરંતુ રાજકારણમાં પરસેપ્શન પણ ખૂબ જ મહત્વનું હોય છે. કારણ કે લોકો ઘણી વખત એ નથી જોતા કે સરકારનો જવાબ કેટલો ટેકનિકલ છે, તેઓ એ વધુ જુએ છે કે મારી ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી કે નહીં. અને E20 નો વિવાદ અહીંથી માત્ર પેટ્રોલનો વિવાદ નથી રહેતો, તે સરકાર અને સામાન્ય લોકો વચ્ચેના ટ્રસ્ટનો મુદ્દો બની જાય છે. અને આ વસ્તુઓ લોકોને રોજ અનુભવાય છે, એટલે આર્થિક મુશ્કેલીને માત્ર ધર્મના મુદ્દાથી લાંબા સમય સુધી ઢાંકી નથી શકાતી. અંતે માણસ પોતાના ઘરનો હિસાબ જુએ છે, અને જ્યારે આર્થિક મુશ્કેલીની સાથે સ્થાનિક તંત્રની બેદરકારી અને નેતાઓનો અસંવેદનશીલ પ્રતિભાવ પણ જોડાય ત્યારે લોકોનો ગુસ્સો વધારે વધી શકે છે. અને બીજી તરફ આપણે જ્યારે ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ ત્યારે ગુજરાતના જ એક મોટા અને સળગતા મુદ્દાને કેવી રીતે ભૂલી શકાય. મોરબી તાલુકાના જેતપર ગામે વીજ કંપનીના વીજપોલ અને મનસ્વી નીતિઓ સામે ખેડૂતો લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે. પરંતુ મહિનાઓ વીતી જવા છતાં સરકારના કોઈ મોટા મંત્રી કે જવાબદાર નેતા આંદોલનકારી ખેડૂતોની ખબર લેવા કે તેમની વાત સાંભળવા સુદ્ધા ત્યાં નહોતા પહોંચ્યા. અહીં વાતચીત સાંભળવાના બદલે ઉલટાનું ખેડૂતો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને તેમને પોતાના જ ખેતરોમાંથી ઢસડીને બહાર કાઢવામાં આવ્યા. જેણે સાબિત કરી દીધું કે ચૂંટણી વખતે અન્નદાતાઓના મોટા મોટા સન્માન અને વાતો કરનાર શાસકો જ્યારે જમીની હકીકત પર આવે ત્યારે તેની સાથે કેવું અસંવેદનશીલ વર્તન કરવામાં આવે છે. અને આ જ કારણ છે કે ખેડૂત વર્ગમાં પણ હવે સરકાર સામે અંદરખાને એક મોટો વિસ્ફોટ તૈયાર થઈ રહ્યો છે. આમ સામાન્ય માણસ જ્યારે પોતાના વિસ્તારમાં પાણી, રસ્તા, આરોગ્ય કે બીજી મૂળભૂત સુવિધા માટે હેરાન હોય ત્યારે તેને દિલ્હીમાં બનતી મોટી રાજકીય ચર્ચાઓ કરતા પોતાના વિસ્તારના નેતાઓના પ્રતિભાવ વધારે યાદ રહે છે. કારણ કે મતદારો માટે સરકારનો અનુભવ માત્ર વડાપ્રધાન સુધી સીમિત નથી, તેનો અનુભવ સ્થાનિક અધિકારીથી લઈ અને ધારાસભ્ય અને મંત્રી સુધી વધારે થાય છે. અને જો લોકોને વારંવાર એવું લાગવા માંડે કે તેમની સમસ્યાઓને સાંભળવામાં નથી આવતી અથવા જવાબદારી લેવાને બદલે સવાલોને ટાળવામાં આવે છે, તો ધીમે ધીમે સરકાર સાથેનો વિશ્વાસ નબળો પડી શકે છે. એટલે 2029 માટે ભાજપ સામે સવાલ માત્ર મોંઘવારી, E20 કે રોજગારનો નથી. સવાલ એ પણ છે કે જમીન પર કામ કરતી સરકાર તરીકે લોકો ભાજપને કેટલું વિશ્વાસપાત્ર માને છે. કારણ કે ચૂંટણી સમયે મતદાર આખરે એક જ વસ્તુ યાદ રાખે છે કે જ્યારે મને જરૂર હતી ત્યારે મારી વાત કોણે સાંભળી. તો આપણે અત્યાર સુધી બધી વાતોને એક સાથે મૂકીએ તો આખરે ચિત્ર શું દેખાય? કેટલાક રાજકીય વિશ્લેષકો આજે વર્તમાન ભાજપ સરકારની સરખામણી 2009 થી 14 વચ્ચેની મનમોહનસિંહ સરકાર સાથે કરી રહ્યા છે. પરંતુ આ સરખામણી શા માટે કરવામાં આવી રહી છે, આ સમજવા માટે આપણે થોડુંક પાછળ જવું પડશે. 2009માં યુપીએ ફરીથી સત્તામાં આવી, પરંતુ સરકારના બીજા કાર્યકાળમાં એક પછી એક કૌભાંડ, વિવાદ અને નીતિગત સમસ્યાઓ સામે આવવા લાગી. ધીમે ધીમે લોકોમાં એવી છાપ બનવા લાગી કે સરકાર પોતાની જ સમસ્યાઓમાં ફસાઈ ગઈ છે અને સામાન્ય લોકોની વાતથી દૂર થઈ રહી છે. સરકાર પર પોલિસી પેરાલિસિસ એટલે કે મોટા નિર્ણયો લેવામાં સરકાર અસમર્થ બની ગઈ હોવાના આરોપો લાગવા માંડ્યા. અને પછી શું થયું? તો 2014ની ચૂંટણી આવી અને ભાજપે કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો આપ્યો. હવે 2026માં ભાજપની સ્થિતિ UPA 2 જેવી જ છે, કારણ કે બંનેમાં એક સમાનતા ચોક્કસ જોવા મળે છે: સરકાર અને સામાન્ય લોકો વચ્ચેનું અંતર. UPA સામે આરોપ હતો કે સરકાર નિર્ણયો નથી લઈ રહી, જ્યારે આજે ભાજપ સરકાર સામે એક અલગ પ્રકારની ફરિયાદ સાંભળવા મળે છે. સરકાર નિર્ણય તો લઈ રહી છે, પરંતુ લોકોની ફરિયાદો સાંભળ્યા પછી નિર્ણયમાં ફેરફાર કરવા તૈયાર નથી. E20 હોય, નીટ હોય, જાતિગત જનગણના હોય કે અનામતનો મુદ્દો, દરેક જગ્યાએ સરકાર અને તેના વિરોધી વચ્ચે જ નહીં, પરંતુ સરકાર અને તેના પોતાના સમર્થકો વચ્ચે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. UPAના સમયમાં કૌભાંડોએ સરકારની છબી ખરાબ કરી હતી. આજે ભાજપ સરકાર સામે એવા મોટા કૌભાંડોનો આક્ષેપ નથી, પરંતુ નીટ જેવી પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિ અને સરકારની જવાબદારી અંગે ઊભા થયેલા સવાલોએ લોકોના મનમાં એક અલગ પ્રકારની ચિંતા જરૂર ઊભી કરી છે. અને બીજી સૌથી મહત્વની વાત કે જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે સરકાર તેને કેવી રીતે સંભાળે છે. કારણ કે ભૂલ કોઈ પણ સરકારથી થઈ શકે, પરંતુ જો લોકોને લાગવા લાગે કે સરકાર તેમની વાત સાંભળતી નથી અને જવાબદારી નક્કી નથી કરતી અથવા પોતાની નીતિ અંગે સવાલોને ગંભીરતાથી નથી લેતી, તો ધીમે ધીમે લોકોનો વિશ્વાસ એ સરકાર પરથી ઓછો થઈ શકે છે. તો આ બધાનો અર્થ એ નથી કે 2029માં ભાજપ ચોક્કસપણે હારી જશે. હકીકતમાં ભાજપ પાસે આજે પણ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા, મજબૂત સંગઠન, મોટો મતદાર આધાર અને અનેક રાજ્યોમાં મજબૂત રાજકીય સ્થિતિ છે. એટલે અત્યારે ભાજપની હારની આગાહી કરવી ખૂબ જ વહેલી કહેવાશે અને કદાચ ખોટી પણ હોઈ શકે. પરંતુ હા, એક ચેતવણી જરૂર છે, કારણ કે ચૂંટણી કોઈ એક મોટા મુદ્દાથી જ હરાતી કે જીતાતી નથી. ઘણી વખત નાના નાના અસંતોષ એકઠા થાય છે અને પછી ચૂંટણીના દિવસે તેની મોટી અસર જોવા મળે છે. તો આ સમગ્ર ચર્ચાનો સાર શું છે? 2024ની ચૂંટણીના પરિણામો ભાજપ માટે એક આંચકો નહોતા, તે એક અરીસો હતા. એ અરીસામાં પાર્ટીએ પોતાનો એ ચહેરો જોયો જે કદાચ તે ભૂલી ગઈ હતી. એક એવો પક્ષ જે જનતાની સમસ્યાઓથી દૂર થઈ રહ્યો છે. આ બધા મુદ્દાઓ અલગ અલગ દેખાય છે, પરંતુ તે એક જ દિશામાં સંકેત કરે છે.
અને એ છે ભાજપ અને તેના કોર વેટર બેઝ વચ્ચેનું અંતર વધી રહ્યું છે. જે મતદારો વિચારધારાના નામે પાર્ટીને આંખો બંધ કરીને સમર્થન આપતા હતા, તે હવે પોતાના જ રોજિંદા જીવનના પ્રશ્નો પૂછી રહ્યા છે. લોકશાહીનો આ સૌથી મોટો અને કડવો નિયમ છે કે તમે ગમે તેટલા શક્તિશાળી અને અજય કેમ ન બની જાઓ, પરંતુ જનતાની શ્રદ્ધા અને તેમના ભરોસાને ક્યારેય હળવાશથી ન લઈ શકાય. કારણ કે જ્યારે સત્તામાં અહંકાર અને જમીની હકીકતથી મોં ફેરવવાની આદત ઘર કરી જાય, ત્યારે જનતા રૂપી અરીસો સાચો ચહેરો બતાવે છે. અને જો વર્તમાન સરકાર સમયસર આ ચેતવણીને નહીં સમજે અને પોતાના જ વફાદાર કોર વોટર્સને નહીં ઓળખે, તો 2029નું પરિણામ ઇતિહાસના પન્ના પર સૌથી મોટો રાજકીય ધડાકો બની અને ઉભરી શકે, જેની કોઈએ પણ કલ્પના ન કરી હોય. હવે હું તમને પૂછવા માંગુ છું કે તમને શું લાગે છે, શું આ મુદ્દાઓ 2029માં ખરેખર ભાજપને નડશે કે પછી નરેન્દ્ર મોદીનો ચહેરો ફરી એકવાર પાર્ટીને બચાવી લેશે? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવો. બાકી આજના વિડીયોમાં આટલું જ. આપણે ફરીથી આવી જ રીતના મળતા રહેશું અને અલગ મલકની વાતો કરતા રહેશું.